નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર જગપ્રસિદ્ધ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે માઈ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું। ચૈત્રી પૂનમ એટલે માં જગદંબાની આરાધનાનો દિવસ। અંબાજી, બહુચરાજી, પાવાગઢ, આશાપુરા, રાજપરા, ઊંઝા, ચોટીલા, બુઢ ભવાની વગેરે માતાજીના ધામમાં યાત્રિકોનું દર વર્ષે ઘોડાપૂર જામે છે। જેમ ભાદરવાની પૂનમે અંબાજીની પૂનમ ગણાય છે, તેમ ચૈત્રી પૂનમે ચોટીલા અને બહુચરાજીની ગણાય છે। ચોટીલામાં વર્ષની બે મોટી પૂનમો એક કાર્તિકી અને ચૈત્રી પૂનમ છે। આજે ચૈત્રી પૂનમે પગપાળા ચાલીને આવતા સંઘો ડુંગર ઉપર ધજા ચઢાવે છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ચૈત્રી પૂનમના આગલા દિવસથી જ ચોટીલા ધામમાં યાત્રિકોનું આગમન શરૂ થઈ જાય છે। ચોટીલાના આસપાસના ગામડાઓ અને ખેતરોમાં 2 દિવસથી પગપાળા સંઘોએ પોતાના ઉતારા રાખ્યા હતા। સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે તથા અમદાવાદ ચોટીલા હાઈવે પર થોડા અંતરે સેવા કેમ્પો દ્વારા યાત્રિકો માટે ચા, પાણી, સરબત, નાસ્તો, ભોજનની સાથે આરામ કરવા માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। ચોટીલામાં પ્રાંત ઓફિસ તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા વર્ષોથી પ્રાંત ઓફિસે સેવા કેમ્પ રાખવામાં આવે છે। આ વર્ષે આ કેમ્પ અગમ્ય કારણોસર બાજુની હોટલમાં રાખવામાં આવ્યો હતો। સરકારી કર્મચારીઓ જાતે જ પદયાત્રિકોની ભાવપૂર્વક સેવા કરે છે અને પ્રસાદરૂપી ભોજન પ્રેમથી જમાડે છે। આજે ચૈત્રી પૂનમે વહેલી સવારે તળેટીમાં આવેલ પગથિયા પાસેનો ચોક નાનો પડ્યો હતો। હાલ ડુંગરે ફ્યુનિક્યુલર સિસ્ટમનું જે કામ ચાલુ છે તે રૂટનો યાત્રિકોએ ચાલવા માટે ઉપયોગ કર્યો હતો। પગથિયા પાસેના ચોકમાં રહેલી ખાણીપીણીની હોટલોના દબાણોથી રસ્તો એકદમ સાંકડો થઈ જાય છે। તે વાત પણ પ્રશાસને ધ્યાનમાં લેવી જોઈએ તેવું મહંત પરિવારના મનસુખગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું। અત્યારે આટલો ટ્રાફિક થાય છે તો 5 કે 10 વર્ષ પછી આનાથી પણ વધારે ટ્રાફિક થશે, તો તે મુજબ અત્યારથી જ તે દિશામાં સરકારશ્રીએ વિચારવું જોઈએ અને આ હોટેલો, કોમ્પ્લેક્સોને અન્ય વૈકલ્પિક જગ્યાએ પાળિયાદ રોડ પર ફેરવવા જોઈએ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક અને ભીડ નિયમન માટે ટ્રસ્ટ સાથે તાલમેલ બેસાડી ખૂબ જહેમતથી વ્યવસ્થા સંભાળી હતી।